માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ક્રિકેટ સટ્ટા સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર એલસીબી ટીમે ખાનગી બાતમીના આધારે માધાપર જૂનાવાસ વિસ્તારમાં મંદિરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરી ક્રિકેટ મેચ ઉપર હાર જીત, ઓવર સેશન અને રન તફાવત પર સટ્ટુ રમાડતા ચિંતન હસમુખભાઈ ઠક્કર, હિરેન હસમુખભાઈ ઠક્કર અને પ્રિન્સ વિપુલ ઠક્કરને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન મોબાઈલ અને ટેબ્લેટમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના માસ્ટર એડમિન આઈડી મળી આવ્યા, જેમાં કુલ રૂપિયા 1,30,00,000નું બેલેન્સ નોંધાયું હતું। સ્થળ પરથી મોબાઈલ નંગબા, ટેબ્લેટ નંગ 1 તથા રોકડ રૂપિયા 200 મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ કેસમાં અજયભાઈ ઠક્કર, કિશનભાઈ રામજીભાઈ ઠક્કર, વિકી ઠક્કર તથા બિપિનભાઈ લુહાર ફરાર હોવાનું બહાર આવ્યું છે। આ મામલે હાજર તેમજ ફરાર તમામ આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।